જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ હનુમાન બાહુકા પાઠ કરીશું. હનુમાન બાહુકા એટલે કે શ્રી હનુમાનજીની સ્તુતિ, જેની રચના ગૌસ્વામી તુલસીદાસજીએ કરી હતી. હનુમાન બાહુકાનો પાઠ કરવાથી તન મનમાં તમામના રોગ નાશ પામે છે. મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. હનુમાન બાહુકાનો પાઠ કરવાથી ભક્તની આસ્થાનું એક રક્ષણ તત્વ કવચ બને છે, જેના કારણ કે નકારાત્મક ઉર્જા તેને સ્પર્શ કરી શકતી નથી. હનુમાન બાહુકા 44 ચરણોમાં પાઠ કરનાર વ્યક્તિના શારીરિક અને માનસિક દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. એક વખત સંત શ્રી તુલસીદાસે હાથમાં આવવાની પીડા ઉપાડી અને શરીર પર ફોલાતા થઈ આવ્યા, જેના લીધે તુલસીદાસજી અત્યંત કષ્ટદાયી પીડા થઈ હતી. દવા, દારૂ, મંત્ર, તંત્ર, હકીમન, વેદ વગેરે અનેક ઉપાયો કર્યા, પરંતુ તેમને કોઈ ફરક પડ્યો નહીં. આખરે તુલસીદાસજીએ હનુમાનજીની સ્તુતિ કરી એમની પીડા શાંત થઈ અને રોગ સારો થઈ ગયો. આ હનુમાનજીની સ્તુતિ એ જ આ હનુમાન બાહુકા. જ્યારે જીવનમાં દુઃખ, કષ્ટ, રોગ આવે ત્યારે સાચા મનથી ભક્ત ભાવનાપૂર્વક આ પાઠ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટ, રોગ દૂર નાશ પામે છે. તન, મન અને ધનની સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. વ્યાકુળ સમસ્ત પીડામાંથી મુક્તિ આપવાની સાથે જ આ જીવનમાં કોઈ કાર્ય રોકાઈ ગયું હોય, તે અટકી ગયું હોય તો પણ આ પાઠ નિત્ય કરવાથી તે અધૂરી કાર્ય પૂર્ણ થાય છે, કાર્યમાં સફળતા મળે છે. જે વ્યક્તિ ગઠિયો વાહ, માથાનો દુખાવો, ગળાના રોગ, સાંધાના દુખાવા જેવા રોગ હોય તો પણ તેમને શુભ મુહૂર્ત જોઈને પાત્રમાં જળ ભરીને હનુમાન સન્મુખ રાખવું, તેલનો અથવા ઘીનો દીવો કરવો, ત્યારબાદ હનુમાન બાહુકાનો પાઠ કરવો. પાઠ પૂર્ણ કરી હનુમાનને નમસ્કાર કરી આ જળ પીવું જવું, અથવા ઘરમાં જે કંઈ કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેમને પીવડાવવું. શરીરના સમસ્ત પીડામાંથી મુક્તિ મળી શકે છે. આ જ રીતે સઘળ 21 કે 26 દિવસ અથવા તો પોતાની ક્ષમતા મુજબ નિત્ય અથવા સંકલ્પ લેવો હોય એટલા શનિવાર હનુમાન બાહુકાનો પાઠ કરવાથી હનુમાનજીની સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાશે. તન, મન અને ધનની સુખ શાંતિ સમૃદ્ધિ આપશે. તો મિત્રો, આ હતું હનુમાન બાહુકા કરવાનું મહાત્મ્ય. હવે સાંભળીશું હનુમાન બાહુકાની સ્તુતિ. બોલો બજરંગબલીની જય. જેના શરીરનો રંગ પ્રભાવ સૂર્ય સમાન છે, તેજસ્વી છે, જે સમુદ્ર પાર કરી શ્રી રઘુવીરના દુઃખ દૂર કરે છે, અને જે અત્યંત ભયાનક મુખવાળા જાણે કે કાળનાય કાળ એવા પરમ રામ ભક્ત શ્રી હનુમાન, જેમને સોનાની નગરી લંકા જેવી લંકાને પણ સળગાવી મૂકી હતી અને અહંકારથી ભરેલા બળવાન રાક્ષસોને પણ નાશ કર્યો હતો, તેવા પવનપુત્ર હનુમાનની ભક્તિ કરવાથી જેઓ સહેલાઈથી ભક્તોની ભલાઈ કરે છે, તથા તેની ભક્તિ કરવાની, પરિણય કરવાની, સ્મરણ કરવાથી તથા નામ જપ કરવાથી ભક્તોના મોટા મોટા સંકટો પણ હરે છે. આ શ્રી હનુમાન સુમેરુ પવન, જેના શરીરવાળા અને કરોડો સૂર્ય સમાન પ્રકાશ, વિશાળ હૃદયવાળા, અત્યંત બળવાન ભુજાવાળા અને વજ્ર જેવા નખ તથા શરીરવાળા, એમને આંખ પીળી છે અને મોં, જીભ તથા દાંત અત્યંત વિકરાળ છે. એમને વાળ ભૂરા રંગના છે અને પૂંછ એકદમ કઠોર તથા દુષ્ટોને નાશ કરે છે તેવી છે. તુલસીદાસજી કહે છે કે એવા શ્રી પવન સુત હનુમાનજી મૂર્તિ જેના હૃદયમાં હોય તેની પાસે દુઃખો સપનામાં આવતા નથી. પવન સુત શ્રી હનુમાનજી શિવક્રાંતિ સ્વામી પરશુરામ દેવતા અને દૈત્યો બધાને યુદ્ધમાં હરાવી શકે છે એવા યોદ્ધા છે. વેદો પણ કહે છે કે હનુમાનજીની પૂરી શક્તિવાળા, સ્થૂર, કીર્તિવાન અને યશસ્વી યોદ્ધા છે. શ્રી રઘુનાથજીએ પણ એમના શ્રીમુખે હનુમાનજીની અપાર પ્રશંસા કરી. તુલસીદાસજી કહે છે કે શ્રી હનુમાનજી વિના રાક્ષસોને નાશ કરનાર બીજો કોણ છે? ભગવાન શ્રી સૂર્યનારાયણ પાસે હનુમાનજીની વિદ્યા અભ્યાસ માટે ગયા હતા, ત્યારે તેમને બાળક સમજીને સૂર્ય ભગવાને કહ્યું કે હું
શકતો નથી, એટલે કે સામે બેઠ વગર વિદ્યા કેવી રીતે ભણાવું? આથી હનુમાનજીએ ભાસ્કર ભગવાન સામે મુખ કરીને સૂર્ય ભગવાન સાથે હવામાં ઉડતા રહ્યા અને વિદ્યા અભ્યાસ કર્યો. આ અસર જોઈને ઇન્દ્ર, વિષ્ણુ, રુદ્ર અને બ્રહ્મા આશ્ચર્યચકિત થઈ ગયા. તુલસીદાસજી કહે છે કે હે એનો તો બળ, વિકરાળ ધૈર્ય અને હિંમતનો જ દેહ બનેલો છે. મહાભારતમાં યુદ્ધમાં અર્જુનના રથ ધજા પર વીરજીને કંપીરાજ હનુમાનજીએ ગર્જના કરી તે સાંભળીને જ દુર્યોધનની સેનામાં હડકંપ ગડકંપ પેદા થઈ ગયો. દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતાએ કહ્યું કે આ તો મહાબલી હનુમાન છે, જે વીર રસના સાગર છે અને બાળકના ખેલની જેમ એક ડગલાથી જ આ આકાશ અને સૂર્ય આંબી શકે છે. બધા યોદ્ધાઓ પણ મસ્તક નમાવીને તથા હાથ જોડીને તેમને જોવા લાગ્યા. આ પ્રકારે હનુમાનજીના દર્શન કરીને તેઓ સંસાર તરી ગયા. સમુદ્રને ખાબોચિયા જેવો સમજીને નીડર થઈને લંકા જેવી સુવર્ણ નગરીમાં પણ સળગાવી મૂકી. આથી દુશ્મનમાં ભાગ થઈ ગયો. દ્રોણાચાર્ય જેવા ભારી ભરકમ પણ દડાની જેમ ઉખેડીને દીધો. રણ મેદાનમાં લક્ષ્મણજી બેભાન થઈ ગયા. ત્યારે કોઈ પણ નહીં ટકી શકે એવું આ કાર્ય હનુમાનજીએ પળવારમાં કરી બતાવ્યું. તુલસીદાસ કહે કે હનુમાનજી મહાન સાહિત્ય અને સમર્થ છે, લોકન પાલન કરનારા છે તથા તેઓ સ્થિર પારવું વસન પાળવાવાળા છે, વાસવાવાળા છે. તેઓની ભુજા જ સમર્થ કાચબાની પીઠમાં, જેમના પગ ઊંડા સમુદ્રના જળને આપવાનું પાત્ર બન્યા. રાક્ષસોને નાશ કરતી વખતે તે સમુદ્ર જ ભાગી છુપાવાનો ગઢ બન્યો અને એ સ્થાપ પાછળથી મોટા સતીઓને રહેવાનું સ્થાન બન્યું. તુલસીદાસ કહે કે કુંભકર્ણ અને ઇન્દ્રિયજીત અને તેના રાક્ષસો નાશ કરતી વખતે તે સમુદ્ર જ ભાગી છુપાનો ગઢ બન્યો અને આ સ્થાપ પાછળ મોટા મસ્તકોને રહેનારું સ્થાન બન્યું. તુલસીદાસ કહે કે કુંભકર્ણ અને ઇન્દ્રજીત રૂપી બળવંતોને બાળવામાં તેમને પ્રતાપ અગ્નિ સમાન બન્યો. હનુમાનજી જેવું બળવાન ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં કોઈ નથી. શ્રી હનુમાનજી રાજા રામચંદ્રના જીતના દૂત, પવનદેવ, સૂર્યપુત્ર અંજનીપુત્ર, દેવોના આનંદ આપનારા, અસંખ્ય સૂર્યનું તેજ ધરાવનારા, તેજસ્વી, સીતાજીના શોકના નાશ કરનારા, પાપ થતા અવગુણોના નાશ કરનારા, શરણાગતિ રક્ષા કરનારા અને રાવણને નાશ કરવાવાળા, ત્રણેય લોકમાં આશ્રય રૂપ તમે પ્રગટ થયા છો. હે મનુષ્ય, તું અજ્ઞાની, ગુણવાન, બળવાન, સેવામાં સજાગ હનુમાન સમાન ચતુર સ્વામી હૃદયમાં વસાવી લે. રાક્ષસોની સેનાનો નાશ કરવા માટે તું પરાક્રમ વિશ્વ વિખ્યાત થયા અને વેદો યશ ગાતા કહે છે કે દેવોના કારાગારમાંથી છોડાવવાના પવન કુમાર સિવાય બીજું કોણ હોઈ શકે? તમે પાપોને, અંધકાર અને કષ્ટરૂપી દુઃખોને નિવારણ, પરિવીણ તથા સેવકરૂપી કમળને પ્રસન્ન કરવામાં પ્રાપ્ત કાળમાં સૂર્ય સમાન છો. તુલસીના હૃદયમાં એકમાત્ર હનુમાનનો જ વિશ્વાસ છે. સ્વપ્નમાં આલોક ને પરલોક ચિંતા નથી, જેવો કે શોક રહિત રઘુવીરના લાકડા કે શિવ સ્વરૂપ છે. એવા શરીર નંદી હનુમાનજીનું નામ કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન છે. આમ આ અતિ પરાક્રમી, મહાકાર, બહાદુર અને રઘુવીરના દ્વારા છૂટેલા મહાબળના યોદ્ધા છો. વજ્ર સમાન કઠોર દેહવાળા, જેના બળથી રણ મેદાનમાં કોલાર મચી જાય છે, તે સુંદર, કરુણા અને ધૈર્યના સ્થાન જો. અમે મનથી ધર્મનું આચરણ કરનારા છો. આપ દુષ્ટોને માટે કાળ સમાન ભયાનક સંજનોના પાલનહાર અને સ્મરણ માત્ર કરવાથી જ તુલસીજીના દુઃખો દૂર કરનાર છો. સીતાજીને સુખ આપનાર, રઘુવીર પુત્ર સમાન અને સેવકોના સહાય કરનારા પવનકુમાર મહારાજ
મહાશાસિકો તમે સૃષ્ટિના સર્જન કરનારા, બ્રહ્મા પાલન કરનારા, વિષ્ણુ સહન કરનારા, રુદ્ર અને જીવાવાળા અમૃત સમાન તો ધારણ કરવાવાળા, ધરતી સમાન અંધકારોને નાશ કરવાવાળા, સૂર્ય સમાન તેજસ્વી હનુમાન મહારાજ, આ રુદ્ર અને જીવાવાળા, અમૃત સમાન ધારણ કરવાવાળા, ધરતી સમાન અંધકારને નાશ કરવાવાળા, સૂર્ય સમાન સૂકવવા અગ્નિ સમાન પોષણ કરવાવાળા, ચંદ્રમા અને સૂર્ય સમાન દૂતારોને દુઃખ દેનાર અને સજા કરનાર, સેવકોને સંતુષ્ટ કરનાર અને માંગલોના મેલ દૂર કરનાર, મોદક સમાન સુખ આપવાનું, ત્રણેય લોકમાં દુઃખીઓને દુઃખ દૂર કરનાર, તુલસીજીના સ્વામી શ્રી હનુમાનજી, દ્રઢ પ્રતાપી વાળા સેવક હનુમાનજીને અસીમ સેવાથી જાનકીજીના નાથ પણ સંકોચાતા આદાસ દબાઈ ગયા. તેમના પર પક્ષે શિવજી રહે છે અને સ્વર્ગમાં સ્વામી પણ તેમને નમે છે. તો બિચારા રાજાઓ એવી સાથ જાગતા, સૂતા, બેઠતા, ઉઠતા કે કાર્ય કરતા આનંદ મગ્ન હનુમાનજીના સેવકનું અનિષ્ઠીન કોણ કરી શકવાના સમર્થ, જેમને હૃદયમાં અંજની કુમારને હાક પર પરોડતા જ ભરોસો છે તે દરેક કાર્યમાં શ્રેષ્ઠ ઠરશે. જેમના હૃદયમાં હનુમાનજીની હાક ઉલ્લાસ ભરી છે તેના પર પોતાના ગુણો અને પાર્વતીજીના સહિત ભગવાન શંકર સમસ્ત લોકપાલોને રઘુવીર, જાનકી અને લક્ષ્મણજી પ્રસન્ન રહે છે. તુલસીદાસ કહે છે કે આવા શોક રહિત ભક્તોને પછી તો લોક પરલોક કે ત્રણેય લોકમાં કોઈ પણ યોદ્ધા આશ્રિત રહેવાની લાલસા રહે છે ખરી. દયાના કેસરી નંદન નિર્મળ કીર્તિવાન હનુમાનજી પ્રસન્ન થાય તો સર્વે સિદ્ધ મુનિઓ તે મનુષ્ય પણ દયાળુ બની જાય. તેનું પાલન કરે તો એવા કરુણા નિધાન કતિધર કીર્તિ અતિ નિર્મળ અને તેમને દયા સ્થાન, બુદ્ધિ, બળ, ધાન, આનંદ, મહિમા, મંદિર અને ગુણ, આજ્ઞા ભંડાર, સો રાજા રામજીના સ્નેહ, શંકરના રુદ્ર રૂપ અને તમારું નામ લેવાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આપનાર છો. હે હનુમાનજી, તમે તમારી શક્તિથી જ રઘુનાથજીના શીલ, સ્વભાવ, લોક રીતે, વેદ, વિવિધ પંડિત છો, મન, વસન, કર્મ એમ ત્રણેય પ્રકારની તુલસી તમારો દાસ છે. તમે ચતુર સ્વામી છો, અર્થાત બહાર અને અંદરની સર્વ બાબતો જ્ઞાતા છો. એ કપિરાજ મહારાજ રામચંદ્રનું કાર્ય મનથી પણ માં દુર્ગમ હતું. ત્યારે અનુગ્રહ કરતા કહે છે કે હે દેવ, આ કપિલ પંડિત, શીલ સ્વામી, લોક રીતે, આ વેદ વિવિધ પંડિત છો. તમે વસન, કર્મ અને ત્રણેય લોક પ્રકાર તુલસી તમારો દાસ છે. આ ચતુર્ભુજા બહાર અને અંદરની સર્વ બાબતોમાં જ્ઞાતા છો. હે કપિરાજ મહારાજ, રામચંદ્રનું કાર્ય મનથી પણ દુર્ગમ હતું. તે કાર્યને આપને દેહથી, શક્તિથી સુલભ કરી દીધું છે. કેસરી કિશોર, આપ દેવતાઓ કારાગારમાંથી છોડાવવાના અને સંગ્રામ ભૂમિમાં કોલાહલ મચાવનારો, આપની બિરાદરીવાળા યુગોથી સંસારમાં ગવાતી રહેશે. બજરંગબલી યોદ્ધા, આપનું બળ તુલસી માટે કેમ ઉડી ગયું છે, જેને સાંભળીને સાધુઓ સંકોચાઈ રહ્યા છે અને દુષ્ટ લોકો પ્રસન્ન થઈ રહ્યા છે. અંજની કુમાર, મારી બગડેલી વાત આપ એવી રીતે સુધારો છો. આપ પ્રસન્ન થતા જ નથી કે સુધરી જાય છે કે હનુમાન, આપ આજ્ઞાન શિરોમણી છો. સેવકોના મનમાં આપ સદા નિવાસ કરો છો. હું ક્યાં કોઈને ફેંકું છું કે બગાડું છું? તમે કયા કારણથી મારા પર અપ્રસન્ન રહ્યા છો? હું આપનો દાસ છું. એ સ્વામી, આપ મને સેવકના સ્થાનથી વંચિત કરી દીધો છે. એમાં તુલસીદાસ વંશમાં કંઈ નથી કે હૃદયથી હારી ગયો હોઉં. આ તો આપ મારો અપરાધ સંભળાવી દો, જેથી આગળ જતાં હું સાવધાન થઈ જાઉં. હે વાનરરાજ, તમારા વંશાવેલા તે શંકર ભગવાન પણ નથી ઉજાળી શકતા, અને જે ઘરને આપ નષ્ટ કરી નાખો છો, તમે કોણ વસાવી શકવા સમર્થ? દીનદયાળુ, આપ જેના પર પ્રસન્ન થાવ છો તે શત્રુઓને હૃદયમાં પીડા બની બિરાજે છે. તુલસીદાસ કહે છે કે તમારું નામ લેવાથી સર્વ સંકટ અને દુર્ભાવના
કરોળિયા જાળની જેમ ફાટી જાય છે. અંજળ વાત છે, તું આપ મારા વૃદ્ધ બની ગયા છો, અથવા ગરીબોને પાલન કરનારા વધારે પડતા થાકી ગયા છો. આપે સમુદ્ર ઓળંગીને મોટા મોટા દુષ્ટ રાક્ષસોની વિનાશ કરીને લંકા જેવા દુર્ગમ ગઢને સળગાવી દીધો. સંગ્રામ રૂપી વનમાં સિંહ રાક્ષસો શત્રુ સવાજો હાથથી બસાવ્યા જેવા આપને તેઓ સિંહની જેમ નષ્ટ કરી નાખ્યા. આપના જેવા સમર્થ અને સારા સ્વામી સેવક કરવા છતાં તુલસી દોષ અને દુઃખની આગ સહન કરી રહ્યો છે કે હે વાન રૂપી બાજ દુષ્ટ જનરૂપી પક્ષીઓને ખૂબ જ વધી રહ્યા છે, તેઓ તમે તમારી લપેટમાં કેમ નથી લેતા? હે અક્ષય કુમાર, વધ કરનારા હનુમાનજી, આપે અશોક વાટિકાના વિઘ્ન કર્યો અને રાવણને જેવા પ્રતાપી યોદ્ધાને તેજસ્વી મુખ તરફ જોવાની એ પરવાન નહીં કરી. તમે મેઘનાથ, અકંપન અને કુંભકર્ણ જેવા હાથીઓને મંદનો નાશ કરવા કિશોર અવસ્થા સિંહ સમાનનો વિશ્વરૂપ તણખાઓને ઢગલા માટે ભગવાન રામનો પ્રતાપ અગ્નિતુલ્ય અને પવનકુમાર તેમને માટે પવનરૂપ છે, પવન નંદન છે. તુલસીદાસને સર્વદા પાપ શ્યામ અને સંતાપી બસાવનારા છે. હે મહાબલી હનુમાનજી, આપ આપની પ્રતિજ્ઞા ભૂલતા નથી, જેને સમસ્ત સંસાર જાણે છે. આપ મનથી વિચારો, આપનો કૃપા પ્રાપ્ત માનવી બધા રહિત અને સદા પ્રસન્ન રહેવા જોઈએ. હે સ્વામી કપિરાજ, તુલસી કદી સેવાને યોગ્ય હતો ક્યાં થઈ ગયો? આપની સાહેબી સાંભળો અને અપરાધી સમજાવો તો મારી સહસ્ર પ્રકારની દુર્દશા દૂર કરો. પરંતુ જે લાડુથી મરતો હોય તેને વિષ ન આપો. તે મહાબલી પવનજીના લાડકા રઘુનાથજીના પ્યારા, મારી બાહુની પીડાઓનું સિદ્ધ દૂર કરો. હે દીનબંધુ, તમારા પર વારી જાઉં છું. બાળકને જોઈને આપે બાળ સુલભ સ્વભાવથી જ મને અપનાવો અને માયા રહિત અનોખી દયા કરી વિચારો કે તુલસી તમારો દાસ છે, તેને આપનો જ ભરોસો આપ્યો, આપનું જ બળ અને આપની જ આશા છે. અત્યંત ભયાનક કલિકાળે કોને બેસનશે? કયાએ બળવાનના પગ મારા મસ્તક પર જોઈને આપ હટાવી દો કે કેસરી કિશોર બે જોડ વીર, આપ રણમાં હાહાકાર મચાવનાર છો. રાહુની માતા સિંહિકાની જેમ બાહુની પીડાને પચાવીને મારી નાખો છો. હે કેસરી કુમાર, આપ ઉજળી ગયેલા સુગ્રીવ વિભીષણને વસાવાવાળા અને વસેલા રાવણને ઉજવાળવાળા તમારા હે બળનું સ્મરણ કરો. હે રામદૂત, રામચંદ્રના સેવકો માટે આપ કલ્પવૃક્ષ સમાન છો અને મારા જેવા દીન દરબોળને તમારો જ સહારો છે. હે મહાવીર, તુલસીના માથા પર આપ જેવા સમક્ષ સ્વામી વિદ્યમાન હોય છતાંય તે મરી રહ્યો છે. વારી જાઓ. સમક્ષ સ્વામીના વિદ્યમાન હો છતાંય તે મરી રહ્યો છે. વારી જાઉં છું. મારી ભુજા વિશાળ તળાવ જેવી છે અને આ પીડા તેમાં રહેલા જળ સરોવર જેવી છે. મગરીઓ સમાન આ પીડાને પકડીને તેનું મુખ ફાડી નાખો. મારામાં રામચંદ્ર તરફ સ્નેહ, રામચંદ્રજીની ભક્તિ, રામ લક્ષ્મણ અને જાનકી કૃપાથી સાહક મુશ્કેલી સામે લડવાની હિંમત છે. અંત મારા શોક સંકટોને દૂર કરો. આનંદરૂપી વાનર રોગ રૂપી અપાર સમુદ્રને જોઈ મનમાં હિંમત હારી ગયા છો. જીવરૂપી જામવનને આપ પર પૂરો ભરોસો છે. હે કૃપા તુલસીના સુંદર પ્રેમરૂપી પર્વત પરથી કૂતો શ્રેષ્ઠ સ્થાનરૂપી સુમેરુ પવન પર બેઠેલા જીવરૂપી જામવનજી પ્રતીક્ષા કરી રહ્યા છે. હે મહાબલી યોદ્ધા, મારી બાહુની પીડારૂપી લંકિનીતા લાલ મારી કેમ નથી મારતા? લોક પરલોક અને ત્રણેય લોકમાં ચારેય નેતોના હું જોઉં છું કે આપ સમાન યોગ્ય કોઈ દેખાતું નથી. હે નાથ, કર્મકાલ, લોકપાલ તથા સંપૂર્ણ સ્થાવર જગત જીવ સમૂહ તમારા જ હાથમાં છે. તમારા મહિમામાં વિચારો. હે દેવ,
તુલસી તમારો નિકટનો સેવક છે, તેના હૃદયમાં તમારો નિવાસ છે અને એ ભારે દુઃખ અનુભવી રહ્યો છે. વાત વ્યાધિ પીડિત બાહુની પીડા કવચલાલ સમાન છે. એનાથી ઉત્પન્ન થયેલા જળને શોધીને વાંદરી ખેલથી ઉગડેલી નાખો. કર્મરૂપી ભયાનક કસ રાજા ભરોસા કે બેકાસુર બહેન ભૂતના રાક્ષસનું કોઈ ડરવાની કે બાળકોને મારવાની ભયાનક લાગતી લીલા કહીને શક્ય તેવી જ છે. પોતાના બાહુબળથી નાના બાળકોને છેતરી આપે છે. જોકે આપ જેવા ગુણવાન પરાને પડશે નહીં, તેના સર્વ પાપ ટળી જશે. હે મહાકપિરાજ તુલસી, બાહુ પીડા પુત્ર રાક્ષસને સમાન, હે હનુમાનજી કૃપા કરો.